હેલો દોસ્તો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે જોઈશું ભૂગોળના 100 ક્વેશ્ચનો. તો ચલો શરૂ કરીએ ફટાફટ, ટાઈમ પાસ કર્યા વગર. તો પહેલો ક્વેશ્ચન, વ્યવસ્થિત ભૂગોળના પિતા કોને ગણવામાં આવે છે? ઇરાટોસ્થેનીસ. બીજો ક્વેશ્ચન, સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે? ગુરુ. ત્રીજો ક્વેશ્ચન, પૃથ્વીની જોડિયા બહેન કયા ગ્રહને કહેવામાં આવે છે? શુક્ર. ચોથો ક્વેશ્ચન, કયા ગ્રહને લાલ ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે? મંગળ. પાંચમો ક્વેશ્ચન, પૃથ્વી પોતાની ધરી પર કઈ દિશામાં ફરે છે? પશ્ચિમથી પૂર્વ. છઠ્ઠો ક્વેશ્ચન, પૃથ્વી પર દિવસ અને રાત શેના કારણે થાય છે? પૃથ્વી દૈનિક ગતિ પરિભ્રમણના કારણે. સાતમો ક્વેશ્ચન, પૃથ્વી પર ઋતુઓ શેના કારણે બદલાય છે? પૃથ્વીની વાર્ષિક ગતિ પરિક્રમણ અને ધરી નમનના કારણે. આઠમો ક્વેશ્ચન, બે અક્ષાંશ વૃત્ત વચ્ચે આશરે કેટલા કિલોમીટરનું અંતર હોય છે? 111 કિલોમીટર. નવમો ક્વેશ્ચન, કઈ રેખા પૃથ્વીને બે સરખા ભાગોમાં ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધ વચ્ચે છે? વિષુવવૃત્ત 0 અક્ષાંશ પર. 10મો ક્વેશ્ચન, ઉત્તર અક્ષાંશ વૃત્તને શું કહેવાય છે? કકરવૃત્ત. 11મો ક્વેશ્ચન, દક્ષિણ અક્ષાંશ વૃત્તને શું કહેવાય છે? મકરવૃત્ત. 12મો ક્વેશ્ચન, આંતરરાષ્ટ્રીય દિનાંત રેખા કયા રેખાંશ પર આવેલી છે? 180° રેખાંશ. 13મો ક્વેશ્ચન, કઈ રેખા ઓળંગતા જ તારીખ બદલાઈ જાય છે? આંતરરાષ્ટ્રીય દિનાંત રેખા. 14મો ક્વેશ્ચન, વિશ્વનો સૌથી મોટો મહાસાગર કયો છે? પેસિફિક મહાસાગર. 15મો ક્વેશ્ચન, વિશ્વનો સૌથી ઊંડો મહાસાગર કયો છે? પેસિફિક મહાસાગર. મારિયાના ટોચ આશરે 11,034 મીટર ઊંડી. 16મો ક્વેશ્ચન, વિશ્વનો સૌથી મોટો ખંડ કયો છે? એશિયા. 17મો ક્વેશ્ચન, વિશ્વનો સૌથી નાનો ખંડ કયો છે? ઓસ્ટ્રેલિયા. 18મો ક્વેશ્ચન, કયા ખંડને અંધારી ખંડ પણ કહેવામાં આવે છે? આફ્રિકા. 19મો ક્વેશ્ચન, કયા ખંડને સંપૂર્ણપણે બરફથી ઢંકાયેલો છે? એન્ટાર્કટિકા. 20મો ક્વેશ્ચન, વિશ્વની સૌથી લાંબી નદી કઈ છે? નાઇલ નદી, આફ્રિકાની. જો તમારે આ પ્રશ્નની PDF લેવી હોય તો ડિસ્ક્રિપ્શનમાં જઈ ટેલિગ્રામની લિંક જોઈન કરીને આ પ્રશ્નોની PDF તમને મળી જશે. અને વિડીયો જોતા હોય તો લાઈક કરવાનું બાકી હોય તો લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ચાલો આગળ જોઈએ. 21મો ક્વેશ્ચન, પાણીના જથ્થાની દ્રષ્ટિએ વિશ્વની સૌથી મોટી નદી કઈ છે? એમેઝોન નદી, જે દક્ષિણ અમેરિકામાં આવી છે. 22મો ક્વેશ્ચન, વિશ્વની સૌથી ઊંચી પર્વતમાળા કઈ છે? હિમાલય. 23મો ક્વેશ્ચન, વિશ્વનું સૌથી ઊંચું શિખર કયું છે? માઉન્ટ એવરેસ્ટ. તેની ઊંચાઈ છે 8,848.86 મીટર, જે નેપાળમાં આવેલો છે. 24મો ક્વેશ્ચન, વિશ્વનું સૌથી મોટું ગરમ રણ કયું છે? સહારાનું રણ, જે આફ્રિકામાં આવેલું છે. 25મો ક્વેશ્ચન, વિશ્વનું સૌથી ઊંચું ઉચ્ચ પ્રદેશ કયો છે? તિબેટનો ઉચ્ચ પ્રદેશ. પામીરનું પઠાર, જે દુનિયાની છત કહેવાય. 26મો ક્વેશ્ચન, વિશ્વમાં વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું સ્થાન કેટલામું છે? 7મું. 27મો ક્વેશ્ચન, વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ ભારતનું સ્થાન કેટલામું છે? પ્રથમ, નવીનતમ વસ્તી ગણતરી મુજબ. 28મો ક્વેશ્ચન, ભારતની પ્રમાણભૂત સમયરેખા કઈ છે? 82.5 સેલ્સિયસ પૂર્વ રેખાંશ. 29મો ક્વેશ્ચન, ભારતની પ્રમાણભૂત સમયરેખા કયા શહેર પરથી પસાર થાય છે? મિર્ઝાપુર, પ્રયાગરાજની નજીક, ઉત્તર પ્રદેશ. 30મો ક્વેશ્ચન, ભારતનો પ્રમાણભૂત સમય ગ્રીનવિચ સમય કરતાં કેટલો આગળ છે? 5 કલાક અને 30 મિનિટ આગળ. 31મો ક્વેશ્ચન, ભારતની મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે? કર્કવૃત્ત. 32મો ક્વેશ્ચન, કર્કવૃત્ત ભારતના કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે? 8 રાજ્યો: ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને મિઝોરમ.
33મો ક્વેશ્ચન, ભારતનું સૌથી ઊંચું શિખર કયું છે? ગોડવિન ઓસ્ટર્ન, જેને શોર્ટ નામમાં K2 કહેવાય, જેની ઊંચાઈ 8,611 મીટર છે. 34મો ક્વેશ્ચન, ભારતમાં આવેલું હિમાલયનું સૌથી ઊંચું શિખર કયું છે? કંચનજંગા, જે સિક્કિમમાં આવેલું છે. 35મો ક્વેશ્ચન, દક્ષિણ ભારતનું સૌથી ઊંચું શિખર કયું છે? અનાયુમુડી. 36મો ક્વેશ્ચન, ભારતની સૌથી લાંબી નદી કઈ છે? ગંગા નદી, જેની લંબાઈ 2525 કિમી છે. 37મો ક્વેશ્ચન, બિહારીનું દુઃખ તરીકે કઈ નદી ઓળખાય છે? કોસી નદી. 38મો ક્વેશ્ચન, બંગાળનું દુઃખ તરીકે કઈ નદી ઓળખાતી હતી? દામોદર નદી. 39મો ક્વેશ્ચન, કઈ નદીને દક્ષિણની ગંગા અથવા વૃદ્ધ ગંગા કહેવામાં આવે છે? ગોદાવરી નદીને. 40મો ક્વેશ્ચન, ભારતની કઈ નદી કર્કવૃતને 2 વાર ઓળંગે છે? મહી નદી. 41મો ક્વેશ્ચન, વિશ્વનો સૌથી મોટો નદી દ્વીપ કયો છે અને ક્યાં છે? મંજુલી દ્વીપ, જે બ્રહ્મપુત્ર નદી પર છે, આસામમાં. 42મો ક્વેશ્ચન, ભારત અને ચીન વચ્ચેની સરહદ રેખા કયા નામે ઓળખાય છે? મેકમોહન રેખા. 43મો ક્વેશ્ચન, ભારત અને પાકિસ્તાન વચ્ચેની સરહદ રેખા કયા નામે ઓળખાય છે? રેડ ક્લિફ રેખા. 44મો ક્વેશ્ચન, ભારત અને શ્રીલંકા કઈ સમુદ્ર ધુનીથી અલગ પડે છે? પાકની સમુદ્રી ધુની. 45મો ક્વેશ્ચન, ભારતનું સૌથી મોટું મીઠાનું પાણીનું સરોવર કયું છે? વલુર સરોવર, જે જમ્મુ કાશ્મીરમાં આવેલું છે. 46મો ક્વેશ્ચન, ભારતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર કયું છે? ચિલ્કા સરોવર, જે ઓડિશામાં આવેલું છે. 47મો ક્વેશ્ચન, ભારતનું એકમાત્ર સક્રિય જ્વાળામુખી કયો છે અને ક્યાં આવેલું છે? બેરન ટાપુ, બેરન આઇલેન્ડ, જે અંદમાન અને નિકોબારમાં આવેલો છે. 48મો ક્વેશ્ચન, ભારતનો સૌથી ઊંચો બંધ કયો છે? ટેહરી બંધ, ભાગીરથી નદી પર, ઉત્તરાખંડમાં. 49મો ક્વેશ્ચન, ભારતનો સૌથી લાંબો બંધ કયો છે? હીરાકુંડ બંધ, જે મહી નદી પર છે, જે ઓડિશામાં છે, મહાનદી પર છે. 50મો ક્વેશ્ચન, ભારતનું સૌથી મોટું રણ કયું છે? થરનું રણ, જે રાજસ્થાનમાં છે. 51મો ક્વેશ્ચન, ભારતમાં સૌથી વધુ વરસાદ કયા સ્થળે પડે છે? મોસીનરામ, જે મેઘાલયમાં છે. 52મો ક્વેશ્ચન, ભારતની સૌથી જૂની પર્વતમાળા કઈ છે? અરવલ્લીની પર્વતમાળા. 53મો ક્વેશ્ચન, અરવલ્લી પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર કયું છે? ગુરુ શિખર, જે માઉન્ટ આબુ, જે રાજસ્થાનમાં આવેલું છે. 54મો ક્વેશ્ચન, કાંજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન શેના માટે પ્રખ્યાત છે અને ક્યાં આવેલું છે? એક સિંગી ભારતીય ગેંડા માટે, જે આસામમાં આવેલું છે. 55મો ક્વેશ્ચન, સુંદરવન મુક્ત ત્રિકોણ પ્રદેશ, જેને ડેલ્ટા કહેવાય, એ કઈ નદીઓ દ્વારા બને છે? ગંગા અને બ્રહ્મપુત્ર નદી દ્વારા. 56મો ક્વેશ્ચન, ભારતમાં સિલિકોન વેલી તરીકે કયું શહેર ઓળખાય છે? બેંગલુરુ. 57મો ક્વેશ્ચન, ગ્રીનવિચ રેખા 0°C રેખા કયા દેશમાંથી પસાર થાય છે? ઇંગ્લેન્ડ, લંડન શહેરમાંથી. 58મો ક્વેશ્ચન, ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? રાજસ્થાન. 59મો ક્વેશ્ચન, ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી નાનું રાજ્ય કયું છે? ગોવા. 60મો ક્વેશ્ચન, વસ્તીની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? ઉત્તર પ્રદેશ. 61મો ક્વેશ્ચન, ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી? 1 મે 1960ના રોજ. 62મો ક્વેશ્ચન, ભારતનો સૌથી લાંબો દરિયા કિનારો કયું રાજ્ય ધરાવે છે? ગુજરાત. આશરે 1600 કિમી, જે જૂના આંકડા મુજબ છે. અત્યારે અપડેટ થઈને 2350 છે. જો પરીક્ષામાં જૂનું આપ્યું હોય તો 1600 કરવાનો, અને જો નવો આંકડો 2350 કિમી હોય તો તે લખો. 63મો ક્વેશ્ચન, ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે? ગિરનાર પર્વત. 64મો ક્વેશ્ચન, ગુજરાતનું સૌથી ઊંચું શિખર કયું છે? ગોરખનાથ, જે ગિરનાર પર છે, 1116 મીટર. 65મો ક્વેશ્ચન, ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? સાબરમતી નદી. 66મો ક્વેશ્ચન, ગુજરાતની સૌથી મોટી પાણીના જથ્થાની દ્રષ્ટિએ નદી કઈ છે? નર્મદા નદી.
67મો ક્વેશ્ચન, નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે? અમરકંટક, જે મધ્યપ્રદેશમાંથી. 68મો ક્વેશ્ચન, ગુજરાતની જીવાદોરી કઈ નદીને કહેવામાં આવે છે? નર્મદા નદીને. 69મો ક્વેશ્ચન, નર્મદા નદી પર ગુજરાતમાં કયો મોટો બંધ બાંધવામાં આવ્યો છે? સરદાર સરોવર બંધ, જે કેવડિયામાં છે. 70મો ક્વેશ્ચન, કકરવૃત ગુજરાતના કેટલા જિલ્લામાંથી પસાર થાય છે? 6 જિલ્લામાંથી: કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લી. 71મો ક્વેશ્ચન, કચ્છનું રણ કયા પ્રાણીઓ માટે જાણીતું છે? ઘુડખર, જે જંગલી ગધેડો હોય. 72મો ક્વેશ્ચન, એશિયાઈ સિંહો સમગ્ર એશિયામાં માત્ર ક્યાં જોવા મળે છે? ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં, જે ગુજરાતમાં આવેલું છે. 73મો ક્વેશ્ચન, ગુજરાતનું સૌથી મોટું સરોવર કયું છે? નળ સરોવર. 74મો ક્વેશ્ચન, નળ સરોવર શેના માટે પ્રખ્યાત છે? યાયાવર પક્ષીઓ માટે. 75મો ક્વેશ્ચન, ગુજરાતનો કયો પ્રદેશ કપાસના ઉત્પાદન માટે પ્રખ્યાત છે? કાનમ પ્રદેશ, જે ભરૂચ અને વડોદરા વચ્ચે છે. 76મો ક્વેશ્ચન, ચરોતર પ્રદેશ કયા પાકના ઉત્પાદન માટે જાણીતો છે? તમાકુ, સોનેરી પાનનો મલક તરીકે ઓળખાય છે. 77મો ક્વેશ્ચન, ગુજરાતનું કયું શહેર સાક્ષર ભૂમિ તરીકે ઓળખાય છે? નડિયાદ. 78મો ક્વેશ્ચન, બનાસ નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે? રાજસ્થાનના સિહોરી જિલ્લાના શિરણવા પહાડોમાંથી. 79મો ક્વેશ્ચન, ગુજરાતની કઈ નદીઓ અત્યંત અથવા કુંવારિકા નદીઓ કહેવાય છે? બનાસ, સરસ્વતી અને રૂપેણ. 80મો ક્વેશ્ચન, ગુજરાતમાં સૌપ્રથમ સૂર્યોદય કયા જિલ્લામાં થાય છે? દાહોદ, ગરબાડામાં. 81મો ક્વેશ્ચન, ગુજરાતમાં સૌથી છેલ્લો સૂર્યાસ્ત કયા જિલ્લામાં થાય છે? કચ્છના સિરકીકમાં. 82મો ક્વેશ્ચન, તાપી નદી કઈ યોજનાઓનો બંધ આવેલો છે? ઉકાઈ અને કાકરાપાડ યોજના. 83મો ક્વેશ્ચન, ગુજરાતનો સૌથી મોટો મહેલ કયો છે? લક્ષ્મી વિલાસ પેલેસ, જે વડોદરામાં આવેલો છે. 84મો ક્વેશ્ચન, ગુજરાતનું કયું બંદર મુક્ત વેપાર ક્ષેત્ર ધરાવે છે? કંડલા બંદર. અત્યારે નામ બદલીને દીનદયાલ પોર્ટ કરવામાં આવ્યું છે. 85મો ક્વેશ્ચન, ગુજરાતમાં ડુંગળીના ઉત્પાદન માટે કયો જિલ્લો અગ્રેસર છે? ભાવનગર, મહુવા જિલ્લો. 86મો ક્વેશ્ચન, વાતાવરણમાં સૌથી વધુ પ્રમાણમાં કયો વાયુ છે? નાઇટ્રોજન, આશરે 78%. મને કમેન્ટમાં જણાવજો ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડના કેટલા પ્રમાણમાં છે. 87મો ક્વેશ્ચન, વાતાવરણમાં કયા સ્તરમાં ઓઝોન વાયુનું પડ આવેલું છે? સમતાપ આવરણ. 88મો ક્વેશ્ચન, ઓઝોન સ્તર સૂર્યના કયા હાનિકારક કિરણો શોષી લે છે? અલ્ટ્રાવાયોલેટ, પારજાંબલી કિરણો. 89મો ક્વેશ્ચન, વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 5 જૂન. 90મો ક્વેશ્ચન, સમુદ્રના પાણીમાં કયું ક્ષાર સૌથી વધુ હોય છે? સોડિયમ ક્લોરાઇડ, જેને મીઠું કહેવાય. 91મો ક્વેશ્ચન, ભૂકંપની તીવ્રતા માપવા માટે કયો સાધનનો ઉપયોગ થાય છે? સિસ્મોગ્રાફ. 92મો ક્વેશ્ચન, ભૂકંપની તીવ્રતા કયા સ્કેલ પર મપાય છે? રિક્ટર સ્કેલ. 93મો ક્વેશ્ચન, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ કયા પ્રકારના ખડકોમાંથી મળે છે? પ્રસ્તર અને સેડિમેન્ટરી ખડકો. 94મો ક્વેશ્ચન, વિશ્વમાં સૌથી વધુ ચાનું ઉત્પાદન કયા દેશમાં થાય છે? પ્રથમ ક્રમે ચીન અને બીજા ક્રમે ભારતમાં. કમેન્ટમાં જણાવજો ભારતમાં કયા રાજ્યમાં સૌથી વધારે ચાનું ઉત્પાદન થાય છે. 95મો ક્વેશ્ચન, ભારતનું કયું રાજ્ય બગીચા તરીકે ઓળખાય છે? કેરળ. 96મો ક્વેશ્ચન, શ્વેત ક્રાંતિ શેના ઉત્પાદન માટે જોડાયેલી છે? દૂધના ઉત્પાદન. ઓપરેશન ફ્લડ. 97મો ક્વેશ્ચન, હરિયાળી ક્રાંતિ મુખ્યત્વે કયા પાક સાથે સફળ રહી હતી? ઘઉં અને ડાંગર. 98મો ક્વેશ્ચન, કઈ જમીન રેગુર જમીન પણ કહેવામાં આવે છે? કાળી જમીન અથવા કપાસની જમીન પણ કહેવામાં આવે છે. 99મો ક્વેશ્ચન, ગુજરાતનો કયો જિલ્લો સૌથી વધુ જંગલ વિસ્તાર ધરાવે છે? ડાંગ. 100મો ક્વેશ્ચન, સૂર્યના પ્રકાશને પૃથ્વી સુધી પહોંચતા આશરે કેટલો સમય લાગે છે? 8 મિનિટ અને 16 સેકન્ડ, લગભગ 500 સેકન્ડ.
વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.